નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડનો રેલો જૂનાગઢ સુધી આવ્યો। જિલ્લાની 26 ખાનગી ને 4 ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો શંકાના દાયરામાં। ભીડભંજનની જેમ અંબાજી મંદિરે પણ તપાસ દરમિયાન 5 કિલો સોનું ને 12 કિલો ચાંદી મળી આવ્યા। કર્મચારીઓની પણ યાદી તૈયાર કરવામાં આવી। ખાનગી હોસ્પિટલમાં અતિ ખર્ચાળ એવી ફાટેલ હોઠ અને ફાટેલ તાળવાની સારવાર જૂનાગઢ સિવિલમાં નિઃશુલ્ક શરૂ કરાતા દર્દીઓમાં રાહત। અને હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે જવાનો દ્વારા લોકસંપર્ક ફ્લેગ માર્ચ અને સફાઈ અભિયાન યોજવામાં આવ્યા। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર ગુજરાતમાં તબીબ જગત ઉપરથી વિશ્વાસ ઉઠી જાય એ રીતે ખ્યાતિ હોસ્પિટલનું જે મસમોટું કૌભાંડ સામે આવ્યું છે, જેને કારણે સમગ્ર ગુજરાતની જનતામાં પ્રધાનમંત્રીની આયુષ્યમાન કાર્ડ યોજના ઉપર અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે। અને ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડનો રેલો જાણે કે જૂનાગઢ જિલ્લામાં આવ્યો હોય તેમ એક માહિતી પ્રમાણે જૂનાગઢ જિલ્લાની કુલ 26 ખાનગી હોસ્પિટલ અને 4 ટ્રસ્ટની હોસ્પિટલ શંકાના દાયરામાં છે। અને આ 4 ટ્રસ્ટની હોસ્પિટલમાં કુલ 3 હોસ્પિટલમાં જ 14 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યો હોવાનો આક્ષેપ એક ખાનગી એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે।
ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારને બીમારીમાં આવેલો ઓપરેશન કરવાનો ખર્ચ પ્રધાનમંત્રી આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવે છે. જિલ્લામાં 26 ખાનગી હોસ્પિટલ અને 4 ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં કુલ 65 હોસ્પિટલના 17,000 જેટલા દર્દીઓના કેસમાં 40 કરોડથી વધુ ચૂકવણું કરવામાં આવ્યા હોવાનું જાહેર થયું છે. જેમાં ખાસ કરીને જિલ્લા આરોગ્ય અધિકારી S.S. સાલ્વીએ કહ્યું કે જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે મેં હમણાં જ ચાર્જ સંભાળ્યો છે, એટલે આ અંગે હું વિશેષ કહી ન શકું. પરંતુ સામાજિક કાર્યકર લોકેશ પોપટાણીએ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કરતા કહ્યું કે જો 3 હોસ્પિટલના તપાસ કરવામાં આવે તો અનેક નામો બહાર આવે એમ છે અને મસમોટા કૌભાંડની આશંકાઓ સેવાઈ રહી છે. મારું નામ ડૉક્ટર રૂપેશ એસ સાલ્વી છે. હું હાલમાં જ જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે જુનાગઢ તરીકે હાજર થયો છું અને જુનાગઢ પીએમ જેવા યોજના અંદર કેટલા ક્લેમ થવા રહ્યો છે, કેટલા કાર્ડ છે અને કેટલા ક્લેમ જુનાગઢ જિલ્લાની અંદર પીએમ જેવા અંતર્ગત કુલ 79 જેટલી સંસ્થાઓ રજીસ્ટર થયેલી છે. એમાં કોર્પોરેશન પણ આપણે સામેલ છે અને રૂરલ વિસ્તાર પણ સામેલ છે. તે પૈકી ગવર્મેન્ટની 49 સંસ્થાઓ છે અને 30 સંસ્થાઓ આપણે પ્રાઇવેટ સંસ્થાઓ તરીકે રજીસ્ટર કરેલી છે. અત્યાર સુધીમાં જોઈએ તો કુલ ટોટલ 17,000 જેટલા ક્લેમ આપણી પાસે રજીસ્ટર થયેલા છે અને 40 કરોડ જેટલી પેમેન્ટ રાજ્ય સરકાર દ્વારા બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પૂરું પાડવામાં આવેલું છે. બીજી મહત્વની બાબત, અત્રેથી રૂરલ અને ગ્રામ્ય વિસ્તારની અંદર ખાસ કરીને અમે કાર્ડ કાઢવાની વ્યવસ્થા ઊભી કરી છે અને અત્યાર સુધી 7,41,000 જેટલા કાર્ડ આપણે લાભાર્થીઓને વહેંચી ચૂક્યા છીએ. સર, હવે નેક્સ્ટ આપણે જે અત્યારના વિભાગ ચાલી રહ્યું છે હોસ્પિટલના ક્લેમમાં કોઈ વિભાગ છે કે સામે હોઈ શકે છે? સદત બાબતે આપણે ધ્યાન દોરાવું છું કે તમામ પેમેન્ટ અને બાબતો રાજ્ય સરકાર તરફથી ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવતી હોય છે, જેથી અંતરે કોઈ બાબતની અહીંયા કામગીરી કરવામાં આવતી નથી. હું લોકેશ પોપટાણી જુનાગઢની અંદર સામાજિક કાર્યકર્તાનું કામ કરું છું. હમણાં પીએમજેવાય યોજના અંતર્ગત જુનાગઢ શહેરને હોસ્પિટલને 40 કરોડ રૂપિયા અંદાજિત કિંમત ચૂકવવામાં આવી છે, જે એક બહુ મોટી રકમ કહેવાય જુનાગઢ શહેર પ્રમાણે. તેની અંદર 65 હોસ્પિટલો છે, તેના અંતર્ગત 3 કેન્સર હોસ્પિટલ છે. તેના આંકડા એક ચોંકાવનારા આંકડા કહેવાય કે અંદાજિત 14 થી 15 કરોડ રૂપિયા માત્ર 3 હોસ્પિટલને ચૂકવવામાં આવ્યા. જો સરકાર દ્વારા અને જુનાગઢ આરોગ્ય શાખા દ્વારા જો તેની તપાસ કરવામાં આવે તો ઘણા મોટા ખુલાસા થઈ શકે તેવી શક્યતા છે. કેમ કે હમણાં જ આપણે થોડાક સમય પહેલા જોયું કે અમદાવાદની અંદર ખ્યાતિકાંડની અંદર ઘણા આરોપીઓના નામ ખુલ્યા છે, ઘણા અધિકારીઓ નામ ખુલ્યા છે. જુનાગઢ શહેરની અંદર જો આની સચોટ તપાસ થાય, આ 3 હોસ્પિટલની અંદર અંદાજિત 14 કરોડ રૂપિયા ખરેખર શું એટલી રકમ હોઈ શકે? સરકાર દ્વારા પીએમજે યોજના દ્વારા સીધો હોસ્પિટલના ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે. જો આની ખરાઈ કરવામાં આવે તો ઘણા આંકડા બહાર આવી શકે અને ઘણા નામો બહાર આવી શકે તેવી શક્યતા છે. આવતીકાલથી 2 દિવસ એટલે કે 6 અને 7 ડિસેમ્બર સમગ્ર રાજ્યમાં કૃષિ મહોત્સવનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. રાજ્ય કૃષિ મંત્રી રાઘવજીભાઈ રૈયાણીના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લાનો કૃષિ મહોત્સવ આવતીકાલે સરદાર પટેલ સભાગૃહ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાશે, જેમાં પ્રગતિશીલ ખેડૂત સંશોધન વૈજ્ઞાનિકો અને આમ ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. કૃષિ મહોત્સવ થકી રાજ્યમાં હરિયાળી ક્રાંતિ આવી છે તેવો સૂર વ્યક્ત કરતા રાજ્ય સરકારના પ્રવક્તાએ કહ્યું કે દર વર્ષે કૃષિ મહોત્સવ ઉજવવામાં આવે છે, જેને કારણે ખેડૂતો આર્થિક રીતે કેવી રીતે સમૃદ્ધ થઈ શકે તેનું માર્ગદર્શન તો ખેડૂતોને મળે છે, પરંતુ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરીને તેનો ઉત્સાહ પણ વધારવામાં આવે છે. આવતીકાલે સવારે 9:30 કલાકે સરદાર પટેલ સભાગૃહ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લા કક્ષાના કૃષિ મહોત્સવનો પ્રારંભ થશે. અંબાજી મંદિરના મહંત અનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મામલતદાર અને તેની ટીમે ભીડભંજન મંદિરમાં તપાસ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ગઈકાલે અંબાજી મંદિર ખાતે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અંબાજી મંદિરે સ્વાભાવિક છે કે ભાવિકોની વિશેષ સંખ્યા રહેતી હોય છે, આમ છતાં આ દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે સ્થાનિક સંત અને કર્મચારીઓને વિશ્વાસમાં લઈ અને સિટી મામલતદાર અને તેની ટીમે
અંબાજી મંદિરમાં જે તનસુખગીરી બાપુના જેટલા રૂમ છે ત્યાં તલસ્પર્શે તલાશ કરી હતી. આધારભૂત માહિતી નથી મળી, પરંતુ પત્રકાર જગતમાંથી મળેલી માહિતી અનુસાર અંબાજી મંદિરમાંથી પણ તંત્રને 4 થી 5 કિલો સોનું મળી આવ્યું છે, જ્યારે 10 થી 12 કિલો ચાંદી સામે આવી છે. અલબત્ત તેના આભૂષણો છે, દાગીના છે, પરંતુ 5 કિલો જેટલું સોનું અંબાજી મંદિરમાં સુરક્ષિત રહ્યું છે એ જ માં જગદંબાની કૃપા ગણી શકાય, આવું માય ભક્તો માની રહ્યા છે. ગઈકાલે મોડી સાંજ સુધી મામલતદાર અને તેની ટીમે અંબાજી મંદિર ખાતે તપાસ અને દસ્તાવેજની ચકાસણી કરી હતી. દરમિયાન મહંત અને જેટલા કર્મચારીઓ છે એનું લિસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. 2014માં ભારત દેશને પોલિયો મુક્ત જાહેર કર્યા બાદ હજુ પણ કેન્દ્ર સરકાર આરોગ્ય વિભાગના સહકારથી પલ્સ પોલિયો અભિયાન ચલાવે છે. આગામી રવિવાર એટલે કે 8મી ડિસેમ્બરે જૂનાગઢમાં પણ પલ્સ પોલિયો અભિયાન યોજવામાં આવશે. આ અંગેની બેઠક યોજતા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ કહ્યું કે જૂનાગઢ જિલ્લામાં 5 વર્ષથી નીચેની વયના 1,03,000થી વધુ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવશે, જેમાં આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડીની બહેનો, હેલ્થ વર્કર વગેરે પોતાની ફરજ બજાવશે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને જાહેર સ્થળો ઉપર પણ પલ્સ પોલિયો અભિયાન ચલાવવામાં આવશે. આ તકે તંત્ર દ્વારા કોઈ પણ ઘરમાં 0 થી 5 વર્ષની વયનું બાળક હોય તો નજીકના પોલિયો બૂથ ઉપર જઈ અને પોલિયોના 2 ટીપા પીવડાવી આ બાળકને આરક્ષિત કરવા અપીલ કરવામાં આવી છે. જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો
બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં અતિ ખર્ચાળ થતી ફાટેલા હોઠ અને તાળવાની સારવાર જૂનાગઢ સિવિલમાં નિઃશુલ્ક શરૂ કરાતા દર્દીઓમાં રાહતની લાગણી પ્રસરી છે અને આ અંગે જાગૃતિ આવે તે માટે 5, 6 અને 7 ડિસેમ્બર ફાટેલા હોઠની સારવાર અંગેનો કેમ્પ જૂનાગઢ સિવિલમાં શરૂ કરવામાં આવ્યો છે. આ અંગે વિગતો આપતા તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે કહ્યું કે ખાસ સામાન્ય રીતે બાળકોને અને જન્મજાત બાળકોને ફાટેલા હોઠની સમસ્યા રહેતી હોય છે. આ બીમારી એટલી ગંભીર નથી, આમ છતાં એ નાજુક અવયવ હોવાને કારણે તેની ઓપરેશન ને તેનું સારવાર ખર્ચાળ બનતી હોય છે. આ સ્થિતિમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફાટેલા હોઠ અને તાળવાની સારવાર અને જરૂર પડે ઓપરેશન વિનામૂલ્યે કરી આપવાની શરૂઆત થઈ છે, જે દર્દીગણ માટે આશીર્વાદરૂપ બનશે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ તથા મિશન સ્માઇલના સંયુક્ત ઉપક્રમે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તારીખ 5, 6 અને 7 ડિસેમ્બર 2024ના રોજ ક્લેફ્ટ લિપ એટલે કે ફાટેલા હોઠ અને ક્લેફ્ટ પેલેટ એટલે કે તાળવામાં જે તકલીફ હોય તેવા બાળકો માટે સર્જરીનું આયોજન કરવામાં આવેલ છે. નિઃશુલ્ક સર્જરીનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત તારીખ 5ના રોજ પીડિયાટ્રિક્સ વિભાગની ઓપીડી રૂમ નંબર 205 બીજા માળે આ તમામ બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને સ્ક્રીનિંગ કર્યા બાદ તેઓને 6થા માળે પીડિયાટ્રિક્સ વિભાગમાં દાખલ કરવામાં આવશે. ત્યારબાદ તારીખ 6 અને 7 ડિસેમ્બરના રોજ મિશન સ્માઇલની ટીમ, જેમાં પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર્સ, એનેસ્થેટિસ્ટ ડૉક્ટર તથા ઓટી ટેકનિશિયન સાથેની ટીમ જે આવશે, તેઓની સાથે સિવિલ હોસ્પિટલની જનરલ સર્જરી વિભાગ, એનેસ્થેશિયા વિભાગ તથા પીડિયાટ્રિક્સ વિભાગની ડૉક્ટર્સની ટીમ સંકલનમાં રહી તારીખ 6 અને 7ના રોજ ત્રીજા માળે ઓપરેશન થિયેટરમાં સર્જરી કરવામાં આવશે. ક્લેફ્ટ લિપ અને ક્લેફ્ટ પેલેટને લીધે બાળકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને રોજબરોજના જીવનમાં પણ ઘણી બધી હેરાનગતિ થતી હોય છે. આ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવશે. નિષ્ણાત પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર દ્વારા કરવામાં આવશે તથા સર્જરી કર્યા બાદ બાળકો ખૂબ તદ્દન નોર્મલ લાઈફ જીવી શકે છે. તો તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આ સર્જરી કેમ્પનો વધુને વધુ લાભ લેવો. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવતા પોલીસ જવાનોની પડખે રહી અને તેને હંમેશા ટેકો આપનાર હોમગાર્ડ જવાનોની કામગીરી પણ પહેલેથી જ પ્રશંસનીય રહી છે. જૂનાગઢ જિલ્લામાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત 1 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતેથી હોમગાર્ડ જવાનોની એક વિશાળ રેલી નીકળી હતી, જે શહેરના માર્ગો ઉપર ફરી હતી, જ્યારે મુખ્ય માર્ગ ઉપર વેપારી, રિક્ષા ચાલક અને આમ જનતા સાથે ટ્રાફિક સમસ્યા ન થાય અને હોમગાર્ડ હોય કે ટ્રાફિક બ્રિગેડ હોય કે સામાન્ય માણસ હોય, તમામ લોકોને સહકાર આપવા લોક સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ કેટલાક બાગ બગીચામાં હોમગાર્ડના જવાનોએ સફાઈ અભિયાન પણ હાથ ધર્યું હતું. નરસિંહ વિદ્યા મંદિર અને મોહમ્મદ મકબરા સહિતના લઘુમતી વિસ્તારમાં પણ મશાલ રેલીનું આયોજન કરીને હોમગાર્ડ જવાનોએ પોતાના સ્થાપના દિવસની ઉજવણી કરી. દરમિયાન કર્મચારીઓનું કહેવું છે કે આવતીકાલે 6 ડિસેમ્બરે રક્તદાન શિબિર દ્વારા આ ઉજવણી અમે પૂર્ણ કરશું. ડોબરિયા દુર્ગેશ, જિલ્લા હોમગાર્ડ કચેરી જુનાગઢ. આજના કાર્યક્રમ 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન છે, બરોબર. જેમના અનુરૂપે સાપ્તાહિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જે મશાલ પરેડ, બરોબર છે, સ્વચ્છતા અભિયાન, બરોબર, પ્રભાત રેલી, બરોબર છે, અને આવનારી 6 ડિસેમ્બરના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં સર્વે લોકો જોડાય તેવી અમારી વિનંતી છે. હું રાજેશ પુરોહિત, જિલ્લા હોમગાર્ડ કચેરી જુનાગઢમાં હોમગાર્ડ સભ્ય તરીકે ફરજ બજાવું છું. 6 ડિસેમ્બર એટલે હોમગાર્ડ ડેનો સ્થાપના દિવસ છે અને તે અંતર્ગત સાપ્તાહિક જે કાર્યક્રમો વડી કચેરી તરફથી જે અમને સૂચન મળ્યા છે તે મુજબ તારીખ 1 થી લઈ અને 6 ડિસેમ્બર સુધી
જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મશાલ રેલી, સ્વચ્છતા અભિયાન અને છેલ્લી તારીખ 6/12/2024ના રોજ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ અંગે માનનીય જિલ્લા કમાન્ડ શ્રી ડોબરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવેલ છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ જઈએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના જાણીતા કેળવણીકાર નાનજીભાઈ વેકરિયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નાનજી બાપાને શ્રદ્ધાંજલિ આપવાનો એક વિશેષ ઉપક્રમ યોજાયો હતો. કોલેજ કેમ્પસ ખાતે ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત માધવ પ્રિયદાસજીને જૈન મુનિના આશીર્વાદ સાથે એક જ્ઞાનથી વિજ્ઞાન સમન્વય સાધતો એક કાર્યક્રમ યોજાયો હતો. ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ વેકરિયાએ તમામ સંતોનું બહુમાન કરીને તેમના આશીર્વાદ મેળવીને જણાવ્યું કે નાનજીભાઈ વેકરિયાનો જે સિદ્ધાંત હતો, જે આદર્શ હતા, એ આદર્શને અનુસરીને અમે બાપાની બીજી પુણ્યતિથિએ જ્ઞાન અને વિજ્ઞાન, વેદથી વિજ્ઞાન એ વિષય સાથે એક કાર્યક્રમ યોજ્યો છે. વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટીસે આ તત્વજ્ઞાન વિષય સાથેના પ્રવચનનો લાભ લીધો હતો. મહંત મુક્તાનંદજી બાપુને માધવ પ્રિયદાસજીએ નાનજીભાઈ વેકરિયા જે રીતના સંઘર્ષ કરીને ઊભા થયા છે એની પ્રશંસા કરીને આવા અગ્રીમ કેળવણીકારની પુણ્યતિથિ આ રીતે વેદ અને વિજ્ઞાનના સમન્વય સાથે યોજવામાં આવી, જે બદલ ખુશી વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે નંજીભાઈએ જે વૃક્ષ વાવેલું, જે કેડી કંડારેલી, એ કેડી ઉપર એટલે કે વેદ અને વિજ્ઞાન. વેદ છે એ શિક્ષણનો પાયો છે, અને શિક્ષણનો પાયો જે નાનજીભાઈએ નાખ્યો હતો, અને નાનજીભાઈએ જે પાયો નાખેલો હતો એ પાયા ઉપર કેમ ચાલવું એ આ 3 સંતની ત્રિપુટીએ આખા અહીંયા પધારેલા સર્વ મહેમાનોને આપણને જ્ઞાન આપ્યું. અને એ જ્ઞાન લેવા માટે જુનાગઢની પ્રબુદ્ધ જનતા ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી અને અમને સાથ સહકાર આપ્યો. એ બદલ હું સૌ જનતાનો આભાર માનું છું. અને આદરણીય નાનજીભાઈ એક કર્મયોગી અને અનુભવથી ઘડાયેલું વ્યક્તિત્વ, બહુ કઠિન પરિસ્થિતિમાં ભણ્યા, ભણતરની શું જરૂર છે એને ખ્યાલ આવ્યો એટલે આટલા વિદ્યા સંકુલો ઊભા થયા. એમની પાવનકારી સ્મૃતિમાં અમારે સુરેશભાઈ મિત્રો એમણે આજે શ્રદ્ધાંજલિ યોજી. વિષય બહુ સરસ પસંદ કર્યો, વેદથી વિજ્ઞાન. વેદ સર્વ જ્ઞાનનો રાશિ છે. જ્ઞાન વિજ્ઞાનની અનેક શાખાઓ એમાં છે. એટલું જ નહીં, જીવન વિજ્ઞાન બહુ મહત્વનું છે. આપણી જે ભારતીય પ્રાચીન ગુરુકુલ શિક્ષા પદ્ધતિ છે ને, એમાં 72 ફેકલ્ટીઓ હતી, પણ દરેકનો આધાર તો અધ્યાત્મ હતો. એટલે વેદની શિક્ષા એવી છે કે અધ્યાત્મ મૂલક બધી જ વિદ્યા શાખાઓ વિકસે અને જીવન શ્રેષ્ઠ બને, શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થાય, શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય. જૂનાગઢમાં એક વૃદ્ધ મહિલાને મદદ કરવાના બહાને વિશ્વાસમાં લઈ અને તેના સોનાના ચેનની ઉઠાંતરી કરનાર 2 બાજીગરોને પોલીસે ઝડપી લીધા છે. દિવસે દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે શહેરના ચીતાખાના ચોક પાસે વૃદ્ધ મહિલાની સોનાની ચેન ચોરી થયાની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાઈ હતી. એ ડિવિઝન પીઆઈ બીબી કોળીની માર્ગદર્શન નીચે સીસીટીવી કેમેરાને અન્ય પૂછપરછ બાદ 2 યુવકોને, જેના નામ જીતુ વિષ્ણુ સોલંકી અને અર્જુન શાંતિલાલ મારવાડી છે, તેની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં 55 વર્ષીય મહિલા પોતાના કામેથી ઘેરે નીકળ્યા હતા, પરંતુ અચાનક તેમની તબિયત બગડતા ચીતાખાના ચોક પાસે બેસી ગયા. એ સમયે આ બંને શખ્સોએ માજી અમે તમને મદદ કરીએ છીએ એમ કહી એને પહેરેલ સોનાના ચેન પર્સમાં રાખીને ઉઠાવી લીધો હતો. બંને રફુ ચક્કર થઈ ગયા હતા, પરંતુ પોલીસે આ બંને ચેન ચોરને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ વિગતો આપી હતી. જૂનાગઢમાં 55 વર્ષના મહિલા સરકારી કામકાજ અર્થે નીકળેલા, પરંતુ તેની તબિયત ખરાબ હોવાથી ચીતાખાના ચોકમાં પોતે બેઠેલા તેવા સમયે 2 અજાણ્યા યુવકો તેમની પાસે આવેલા અને તેમના જે ચેન હતો તે પોતાના પર્સમાં રાખેલો આ જે યુવકો હતા તેમને જોયેલું. ત્યારબાદ તેમને વાતોમાં તેમની નજીક આવવા અને તેમને પાણી પીવડાવી મદદ કરવાના બહાને આ જે યુવક છે તેમને પોતાની પાસે રહેલી વીંટી છે તે આ માજીને આપી અને જણાવેલું કે અમને ચેક કરી દો, આ સોનાની વીંટી ખરેખર સોનાની છે કે કેમ તે પૂછે. વિશ્વાસમાં લઈ અને તેના પર્સમાં આજે સિનિયર સિટીઝન મહિલા ફરિયાદી તેમના પર્સમાં જે સોનાનો ચેન હતો તે તેમને ખબર ના પડે તે રીતે નીકાળીને ચોરી કરી જાય અને લઈ ગયેલા. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં છે જીતુ વિષ્ણુ સોલંકી મૂળ અમદાવાદનો અને અન્ય આરોપી છે અર્જુન શાંતિલાલ મારવાડી. આ બંને આરોપી છે એ અમદાવાદના રહેવાસી હોય અને આ પ્રકારની ગુનો કરવાની ટેવ વાળા છે. અગાઉ પણ તેમના વિરુદ્ધ છે સુરત અને રેલવે પોલીસમાં છે ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં લૂંટ અને આ રીતે ચોરી અને ઠગાઈ કરવાના ગુનાઓ દાખલ થયેલા છે. ખાસ કરીને આ છે આરોપીઓ તેની ઉંમર 20-21 વર્ષના હોય અને તેમની એમો છે આવી રીતે જ્યારે કોઈ મોટી ઉંમરની મહિલાઓ કે વૃદ્ધોને જોવે તો તેમની સાથે વાત કરવાના બહાને પરિચય કેળવી અને તેમના સાથે વિશ્વાસઘાત કરી અને જે કઈ સોનું ચાંદી કે રૂપિયા હોય તે લઈ જઈ આ પ્રકારની તેમની એમો છે. હાલ બંને આરોપીઓની ધરપકડ થયેલી છે. અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે પ્રકારે પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે. ક્રિકેટ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ગાવસ્કર બોર્ડર ટ્રોફીની બીજી ટેસ્ટ આવતીકાલથી એડિલેડ ખાતે રમાશે. આ ટેસ્ટની વિશેષતા એ છે કે આ ટેસ્ટ ડે એન્ડ નાઇટ એટલે કે રાત્રિ પ્રકાશ સ્વરૂપમાં રમાશે, જેને કારણે પિંક બોલથી ટીમ ઇન્ડિયા કાંગારુઓ સામે ભીડત કરશે. પ્રથમ ટેસ્ટમાં ભારતનો હાથ પહેલેથી જ ઉપર રહ્યો હતો અને ભારતીય ટીમે શાનદાર વિજય હાંસલ કર્યો છે, ત્યારે આવતીકાલની ટેસ્ટ ઓસ્ટ્રેલિયા માટે
મહત્વની બની રહેશે. ભારત માટે કસોટી રૂપ એટલા માટે રહેશે કે એક તો રાત્રે પ્રકાશ મેચ છે અને પિંક બોલથી એટલે કે ગુલાબી રંગના દડાથી મેચ રમવાની છે. ક્રિકેટ પ્રેમીઓની નજર પણ આવતીકાલથી શરૂ થનાર બીજી ટેસ્ટ ઉપર રહી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા કરીએ છીએ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડનો રેલો જૂનાગઢ સુધી આવ્યો. જિલ્લાની 26 ખાનગીને 4 ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો શંકાના દાયરામાં. ભીડભંજનની જેમ અંબાજી મંદિરે પણ તપાસ દરમિયાન 5 કિલો સોનું ને 12 કિલો ચાંદી મળી આવ્યા. કર્મચારીઓની પણ યાદી તૈયાર કરવામાં આવી. ખાનગી હોસ્પિટલમાં અતિ ખર્ચાળ એવી ફાટેલ હોઠ અને ફાટેલ તાળવાની સારવાર જૂનાગઢ સિવિલમાં નિઃશુલ્ક શરૂ કરાતા દર્દીઓમાં રાહત. અને હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે જવાનો દ્વારા લોકસંપર્ક, ફ્લેગ માર્ચ અને સફાઈ અભિયાન યોજવામાં આવ્યા. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.